परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. પણ તેનું વર્ણન ત્યાં છે, એથી એને બંધનું કારણ ન દેવ છે તો બંધ છે તો બંધ અલ્પો. અહીં તો શુભ ભાવ છે અને અશુભ ભાવ છે, એ બે બંધનું કારણ છે. જ્ઞાની ને બંધનું કારણ છે. હા, નિજરાનો એટલું તે દ્રષ્ટિના જોરે અતિશય વાત કરી છે. બાકી કઈ બહુ કઈ ધર્મ નિજરાનો એટલું હોય એ તો અહીંયા શું ઉપયોગ છે. હા હા હા, તો જ્ઞેયનો સંકેતનો અધિકાર છે. હા, વિનાયક ને જ્ઞાન બેની યથાર્થ અંદર પ્રતીતિ તે સમ્યક દર્શનમાં આવે છે ને ભાઈ. છેલ્લું 242 છે ને. હા હા હા, વિનાયક સ્વરૂપ ભગવાન પૂરણ અને જ્ઞેય એનું જ્ઞાન, સ્વનું અને પરનું જ્ઞાન, એ બેયની પ્રતીતિ. આ કે છે કે જયારે બંને પ્રકારના અશુદ્ધ ઉપયોગનો અભાવ કરવામાં આવે, અશુદ્ધ ઉપયોગનો અભાવ કરવામાં આવે એમ કહ્યું છે. હા હા હા, પરનું લક્ષ્ય છોડી દઈને અશુભ ઉપયોગને છોડવાનો કરે ત્યારે એને શુદ્ધ ઉપયોગમાં જાય બદલમાં. હા હા હા, કઈક ઝડપ તો નીકળે છે આમાં થોડી. હો નહીં, ચોથા પુત્ર પણ એ બહુ સ્પષ્ટ. હા, શું થાય છે નહીં તો અંદર આ છે પાઠ કરી. હા હા, અને તે ઉપયોગ શુદ્ધ જ રહે છે. જોયું, શુદ્ધ જ. અને તે તો પરદ્રવ્યના સંયોગનો અકારણ છે. શુદ્ધ ઉપયોગ છે જેટલો દ્રવ્ય તરફનો ઢળેલો ઉપયોગ. પરદ્રવ્ય તરફનો ઉપયોગ ઢળેલો
એ બંધનનું કારણ છે. એ તો મોક્ષ પાડમાં કહ્યું ને, પરદેવ રત્નો બંધઈ પરદેવો દુગઈ. એનો અર્થ કે પરદેવ તરફનો ઉપયોગ છે તે અશુદ્ધ છે. ચાહે તો દેવગુરુ શાસ્ત્ર તરફનો હોય કે ચાહે તો સ્ત્રી કુટુંબ પરનો હોય, પણ એ અશુદ્ધ છે. અને તે બંધન દુર્ગતિ એટલે ચૈતન્યની ગતિથી વિરુદ્ધ ગતિનું કારણ છે. હા હા સદવાઓ સુગઈ સદવાઓ સુગઈ પરદવાઓ દુગઈ. પેલો શબ્દ પરદવાઓ છે. પરદવાઓ દુગઈ સદવાઓ સુગઈ. હા હા એ શુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ જ છે. અથવા શુદ્ધ ઉપયોગ પરદ્રવ્યના સંયોગનું કારણ નથી. હા હા ખરેખર તો ઝીણી વાત પડે, પણ હવે શું થાય? ભૂતાર્થ જે જ્ઞાયક ભાવ ત્રિકાળ છે એનો જે આશ્રય થાય છે એ ઉપયોગ શુદ્ધ છે. પણ હવે શું થાય? કેમ કે જ્ઞાયક ભાવ શુભ શુભ રૂપે થયો નથી. એવું છે ને ભાઈમાં છઠ્ઠી ગાથામાં એ જડ થાય. હા 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 એનો અર્થ એ થયો જ્ઞાયક ચૈતન સ્વરૂપ જ્ઞાયક સ્વરૂપ. હા એનો જે ઉપયોગ થયો એ શુભ શુભ રહી છે. કેમ કે વિનાયક ભાવ શુભ શુભ ભાવ પણ થાય તો જડ થઈ જાય. ભાઈ છઠ્ઠી ગાથામાં છે ને. હા હા શુભ શુભ ભાવ પણ થાય તો શુભ શુભ ભાવ એમાં ચૈતનનો ભાવ નથી, અચેતન છે. ભલે ચૈતનને અનુસરીને થયેલો છે. હા અહીં તો એ કીધું ને. હા હા ભગવાન ત્યાં જાણે છે. અરે કોઈને મોકલે નહીં. ક્યાંથી મોકલે? હા હા એના જ્ઞાનમાં આવ્યું ને કે અહીં જશે એટલે એને મોકલ્યા ખરી આપે છે. કે છે કે અશુદ્ધ ઉપયોગ ને શુદ્ધ ઉપયોગ બે ચૈતન્ય અનુસરીને થયેલા છે અને તારા પુરુષાર્થી થયેલા છે. કોઈ કર્મને કારણે નહીં એમ સિદ્ધ કર્યું ભાઈ. શુદ્ધ અને શુદ્ધ ચૈતન્ય અનુસરીને થયામાં સિદ્ધ શું કહ્યું? એક તો કર્મને કારણે નહીં, નિમિત્તને કારણે નહીં, કર્મનો ઉદય આવ્યો માટે શુભ શુભ થયો અને એનો અભાવ થયો માટે શુદ્ધ થયો એમ નહીં ભાઈ. હા 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 એ શુભ ને અશુભ ને શુદ્ધ ઉપયોગ ચૈતન્ય અનુસરીને થયો એમ કીધું. કર્મને અનુસરીને થયો છે એમ ન કહ્યું પ્રભુ. હા 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 બોલો શુભ શુભ પણ કર્મને અનુસરીને થયો એમ ન કહ્યું ભાઈ. હા 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 ગજબ વાત છે. કેટલું સંકેલ્યું છે એમાં ભાર નથી. કે શુભ ને અશુભ ભાવ કર્મના નિમિત્તથી થયો, કારણ કે નિમિત્તના લક્ષ્ય થાય છે અને શુદ્ધ છે ઈશ્વરના આશ્રિત લક્ષ્ય થાય છે. છતાં અહીં વાત ન લીધી. જ્ઞેયની પર્યાયની સ્વતંત્રતા જણાવતા જ્ઞેયનો અધિકાર છે. જ્ઞેયમાં શુભાશુભ પરિણામ થાય
તે પણ જીવન ચૈતન્ય અનુસરીને થયા છે, કર્મને અનુસરીને થયા છે. હા 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 હા, સમજાય છે કઈ? એમ નથી. અને તે અનુસરીને થયેલા અશુદ્ધ ઉપયોગ રૂપી શુભાશુભ ભાવ એ નવા સંયોગનું કારણ છે. સંયોગ તો એને કારણે આવે છે, પણ આ નિમિત્ત છે. શું કહ્યું એ સમજાણું? હા હા, સંયોગ જે છે કર્મનો હોય તો એની પર્યાયની યુગતાથી ત્યાં આવ્યા છે, પણ એનું નિમિત્ત કારણ અશુદ્ધ ઉપયોગ છે. હા હા, સમજાણું કઈ? અશુદ્ધ ઉપયોગ છે માટે કર્મને આપવું પડ્યું, એમ કઈ પરાધીન દ્રવ્ય નથી. હા હા, એ વખતે પરમાણુની પર્યાયમાં કર્મરૂપ થવાની લાયકાત વાળા પરમાણુ આવ્યા, પણ એનું કારણ કોણ એમ કીધું ને. આ શુભ ઉપયોગ પૂર્ણરૂપ સંયોગનું કારણ છે એમ કીધું ને, સંયોગનું કારણ છે. હવે આમાંથી કાઢે એકદમ સંયોગનું કારણ છે કે નહીં, પણ શું કે છે? હા હા, શુભ ને અશુભ ઉપયોગ તારા ચૈતન્ય અનુસરીને થયેલો અશુભ ઉપયોગ છે, અને તે સંયોગનું કારણ. સંયોગ છે તે સમય તે પરમાણુ કર્મની લાયકાત વાળા થવા વાળા આવ્યા છે. આને અશુદ્ધ ઉપયોગ કર્યો માટે આવ્યા છે ને નથી. અરે અરે, આવી વાત એના ક્રમબદ્ધમાં. હા હા, જે સંયોગી છે જે કર્મનું આગમન થયું એની તે વખતે તે જન્મ ક્ષણ છે, કર્મ રૂપે થવાની જન્મ ક્ષણ છે. એ આમાં આવ્યું ને પ્રવચન સાહેબ 101. હા હા, ગજબ કામ કર્યું પ્રભુ. હા, શું સતનો ઢંઢેરો પીટ્યો છે. હા, અહીંથી એમ કોઈ કાઢે ગયું અશુદ્ધ ઉપયોગ થયો તો સંયોગ આવ્યો ને, નહીતર ન આવે જ ને. પણ એ પ્રશ્ન જ અહીં નથી. અહીં તો અશુદ્ધ ઉપયોગ થયો, બસ નવા આવ્યા કર્મ એને કારણે સંયોગ આવ્યો, બસ. સમજાય સમજ? હા, પણ ન કર્યો તો પ્રશ્ન જ ક્યાં થાય? થયો છે ત્યાં ન્યા થયો છે. હા હા, તેથી તેને સંયોગનું કારણ કહેવામાં. હા હા હા, પ્રભુ પ્રભુ એની બલિહારી છે. સંતોની શૈલી અલૌકિક છે. દિગંબર સંતોની શૈલીથી કેવળ જ્ઞાનીને ખરા કર્યા છે. હા હા, સમય સમયની પર્યાય સ્વતંત્ર સિદ્ધ કરી છે. હા હા, આ તો પ્રશ્ન શું ઉઠ્યો કે સંયોગનું કારણ છે ને, એ કારણ છે તો સંયોગ આવ્યો ને. એમ નથી પ્રભુ, આ તો એનો નિમિત્ત પણ છે એ તો સિદ્ધ કર્યું. તે વખતે પરમાણુની પર્યાય ક્રમબદ્ધમાં કર્મરૂપે પરમાને લાયક વાળીથી તે જન્મ ક્ષણે તે ક્રમ થયું છે. સમજાવું કાંઈ? ગજબ વાત કરે છે. તેથી તે સંયોગનું કારણ છે એમ કહ્યું. અને ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે, અને તે બે વિનાનો, અને તે તો પરદ્રવ્યના સંયોગનો કારણ છે. તેથી કર્મ ન આવ્યા
એ પણ કર્મ આવવાના હતા ને ન આવ્યા એમ નહીં. એ વખતે કર્મની પર્યાય ત્યાં સંયોગ રૂપે થવાની નથી જ નહીં. આવી વાત છે. સમજાય છે કાંઈ? શુદ્ધ ઉપયોગના અભાવન કરવામાં આવે, બંને અશુદ્ધ છે તેના ઉપયોગનો અભાવ કરવામાં આવે. ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે. અને તે તો પરદેવના સહયોગનો કારણ છે. શુદ્ધ ઉપયોગ થયો માટે કર્મ નું આવ્યું એમ કથન છે. બાકી તો કર્મ તે સમય કર્મ થવાનું હતું ના. આવી વાત નહીં. સતના ઢંઢેરા છે પ્રભુ. એ વખતે સંયોગી ચીજ કર્મ રૂપે થવાની હતી જ નહીં. તેથી સંયોગનું અકારણ છે એમ કહેવામાં રાયકા નથી. પરના બાપા પ્રભુ પ્રભુ તારી બધી નાથ, તું સ્વતંત્ર છો. તું શુભ શુભ કરવામાં સ્વતંત્ર, શુદ્ધ કરવામાં એક તો એ કહ્યું કે અશુદ્ધ શુદ્ધ, શુભ શુભ અશુદ્ધ ચૈતન્ય અનુસરી નથી એમ કહ્યું. એટલે કર્મને અનુસરી નથી એ કાઢી નાખ્યું એક વાત. અને તે શુદ્ધ અશુદ્ધ પરિણામ તે કર્યા માટે સંયોગ આવ્યો એ પણ નિમિત્તિ કથન છે. એ વખતે કર્મના પર્યાયની સંયોગ દિશા તે થવાની હતી તેમાં નિમિત્ત. સમજાણું કાંઈ? ત્રીજી કે જે અશુભ શુભ અભાવ કર્યો એ તારો ઉપયોગ અંદરમાં ગયો એટલે શુભ શુભ અભાવ કર્યો. શુભ શુભ એમાં આવ્યો ને. પરંતુ જયારે બંને પ્રકારના શુભ ઉપયોગનો અભાવ કરવામાં આવે તે ક્ષણે જ એને અશુભ ને શુભનો અભાવ કરવાનો ક્ષણ છે. સમજાણું કાંઈ? એ પરદના લક્ષમાંથી થયું એ તો ન કર્યું કહ્યું, પણ જે અશુદ્ધ પરિણામ થયા તે સંયોગનું કારણ છે એમ કહ્યું. એમાં કઈ અશુદ્ધ પરિણામને કારણે સંયોગ આવ્યો એમ નથી. એ નિમિત્ત નિમિત્ત સંબંધની વ્યાખ્યા કરી. અરે નિમિત્ત નિમિત્ત સંબંધની વ્યાખ્યા કરતા કયું નિમિત્ત હતું તે આવ્યું ને. અને કર્મનો ઉદય હતો ત્યારે ભાષુભાષુ થયો ને. કાંઈ તો વાત કરી નથી. જ્ઞેયનો અધિકાર સ્વતંત્ર સિદ્ધ કર્યો છે. જ્ઞેય અધિકાર છે અને સંકેતનો અધિકાર છે ને. આ કઈ પંડિતાની ચીજ નથી પ્રભુ. સમજાવતા આવડે નહીં. એથી શું વસ્તુ કઈ બીજી થઈ જાય. શુદ્ધ ઉપયોગનો અભાવ કરવામાં આવે ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે. અને તે તો પરદ્રવ્યના સંયોગનું અકારણ છે. તેથી પરદ્રવ્યનો સંયોગ થયો નહીં. પણ સંયોગ થવાનો હતો જ નહીં. એની પાસે કર્મ થવાની લાયકાત વાળા પરમાણુ નહોતા. હતા ત્યાં બીજા પાસે હતા.
હા હા શુદ્ધ અશુદ્ધ શુભાશુભાવ કર્યો એની પાસે ત્યાં કર્મ થવાને લાયક આવા પર્યાયો હતા. અરે અરે આવી વાત વિતરાગ સિવાય કોણ કહ્યા, વિતરાગ સિવાય કોણ માન્યા. એ પ્રશ્ન થયો તો કોઈ રાતો એમ કે રાગ ન કર્યો તો કર્મ ન આવે. પણ પ્રશ્ન નથી પ્રભુ, એ પ્રશ્ન શું રાગ થયો છે સ્વને અનુસરીને, કર્મને અનુસરીને નહીં. દયા દાન વ્રત ભક્તિ પૂજા આદિનો એ બધો શુભ રાગ થયો છે તે ચૈતન્ય અનુસરીને તારું અનુસરણ છે, એમાં કર્મનું અનુસરણ નથી. અને ત્યાં જે કર્મ સંયોગ થાય છે તે સંયોગની પર્યાયનો એને કાળ હતો. કર્મની પર્યાય પ્રભુ પ્રભુ ભારે આખું કામ. 101 ગાથામાં એમ કે કર્મ થવાને સંયોગની જન્મ ક્ષણ હતી. આના અશુદ્ધ ઉપયોગ થયો માટે ત્યાં કર્મની પર્યાય થઈ એમ નથી. આ વસ્તુની સ્થિતિ જ્ઞેય અધિકાર જ્ઞેયનો સમયનો પર્યાય પોતાથી સ્વતંત્ર થાય એ અહીં સિદ્ધ કરવું છે. પણ ત્યાં એમ કે જો નિમિત્ત અશુદ્ધ ઉપયોગ ન હતો કર્મ થાત માટે કર્મ થયું ને પ્રભુ પણ જરી શું તું ભાઈ એટલે નિમિત્તને સિદ્ધ કરે. નિમિત્ત કારણ નિમિત્ત કારણે ત્યાં એનું એ સમજાય. ભગવાન આ તો 3 લોકના નાથ. ધ્વનિ તો જોવા ઉતારી નાખે નથી. અજ્ઞાન ઉતારી નાખે જ્ઞાનમાં જાય એવી આવી વાત છે. અને તે તારા અધિકારની વાત છે. એ જ્ઞેયનો એ સ્વભાવ છે, જ્ઞેયનો અધિકાર છે. અને તેની દર્શન યથાર્થ આવું છે તેની શ્રદ્ધા તે સમ્યક દર્શન. શુભ શુભ સ્વને અનુસરીને થાય એવી શ્રદ્ધા તે યથાર્થ છે. કર્મને અનુસરીને થાય એ શ્રદ્ધા યથાર્થ નથી. સમજાણું કાંઈ કુદરતે આવ્યું. 55 ને 56 હાથ લેવાની હતી. આવવાનું આવે ને બાપા. હવે શુભ ઉપયોગનું સ્વરૂપ રૂપે છે. શુભ કોને કહેવું? જો જાણી જીણિંદે પેછઈ સિદ્ધે તે અણગારે જીવે સાણુકંપો ઉભો સોત. જાણે જીનોને જે પરદ્રજ જાણે જીનોને જે શ્રદ્ધે સિદ્ધને અણગારને જે સાનુકંપા જેવો પ્રત્યે ઉપયોગ છે શુભતે. અને વંદિતું માટે એમ કહ્યું પ્રભુ અંત સિદ્ધને થાય એ છે વિકલ્પ સહિતની વાત. પછી એની દ્રષ્ટિ ઉપર જાય છે જયારે નિર્યુક્ત થાય છે. ભરદ્રવને થાપે ત્યાં હજી લટપણ ઉપર છે. પણ તેને ખાપીને
અલ્પજ્ઞમાં સર્વ સિદ્ધોને જ્યાં પધરાયેલા, હા હા હા, એ પર્યાય ગ્રહ ઉપર ઢળી જાય છે. હા હા, છે વિકલ્પ સહિત સ્વદ્રવ્યનું સ્થાપન છે ને, સ્વદ્રવ્યનું સ્થાપન જ નથી. હા હા હા, એ કે ને જીનોને જાણે સિદ્ધોને જાણે, આવ્યું કે નહીં? પર્યાયમાં સિદ્ધ ને થાપે. હા, વંદી તું આદર કર્યો, પર્યાયમાં થાપે તે આદર કર્યો. હા હા, પણ છે એ વિકલ્પ. હા હા હા, અનંત સિદ્ધ ને પર્યાયમાં થાપ્યા. હવે તું સિદ્ધ સમાન સમદ્રષ્ટિ કરીશ અને સાંભળ હવે. અહીં કે છે કે જે જીનોને જાણે, સિદ્ધને સરદે, પેલા જાણે લીધું. ભાષા તો એની છે, સરદે જીનને સિદ્ધને, અણગારને, મુનિઓને નિગ્રંથ, મુનિને સરદે. જો દેવગુરુ ને શાસ્ત્ર ની શ્રદ્ધા. હરિહંત ને, સિદ્ધ ને, અણગાર ને. અણગારમાં 4 રૂપિયા દે સાધુ આવી યાત્રી ને, અને સાનુકંપા જીવો પ્રત્યે, જીવ પ્રત્યે અનુકંપાનો વિકલ્પ ઉઠ્યો. ઉપયોગ છે શુભ તેને શુભ ઉપયોગ છે. એ શુભ ઉપયોગ નવા પુનબંધના સંયોગનું કારણ છે. ભારી વાત ભાઈ. આ વાર્તા નથી પ્રભુ, આ કથા નથી. આ તો 3 લોકના નાથના હૃદયો છે. હા હા, શરૂઆતથી ગાથા લીધી ત્યાં એમાં આવ્યું અંદરથી. ટીકા ખાસ પ્રકારની ક્ષોભસમ દશામાં રહેલા દર્શન મૌનિ અને ચારિત્ર મૌનિના પૂતગુણો અનુસાર પરિણતિમાં લાગેલો હોવા લીધે શુભ ઉપયોગ ગ્રહ હોવાથી રાણી નાખ્યું. જોયું જઈ ખાસ પ્રકારની ક્ષોભસમ દશામાં રહેલા દર્શન મૌનિ અને ચારિત્ર મૌનિ રૂપ પૂતગુણો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાથી શુભ ઉપયોગ ગ્રહો છે. પેલું ના પડી થયું એમાં કે ચૈતન્ય અનુસરીને હે અહીં કયું એ જ્ઞાન કરે છે. ક્ષોભસમ દશામાં રહેલા દર્શન મૌનિ અને ચારિત્ર મૌનિના પૂતગળો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે પૂતગળો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે પેલા ચૈતન્ય અનુસરી થતા શુભ ઉપયોગ. શુભ ઉપયોગ ગ્રહ છે. ઉપરાંતનો અર્થ 48 ટિપ્પણમાં છે. જે ઉપયોગ પરમ ભટારક મહાદેવાદિદેવ પરમેશ્વર એવા અનંતની પાઠમાં જાણે જ જેનું એમ હતું આમાં લીધું શ્રદ્ધા કરે છે. પરમ ભટારક મહાદેવાદી પરમેશ્વર એવા અનંતની સિદ્ધના સાધુની શ્રદ્ધા કરવામાં જોયું. એનું એમ હતું જાણે જીનુને અને શ્રદ્ધે સિદ્ધને પીછે
અહીં મૂળ તો આ કેવું છે, પરદ્રવ્ય છે તેને સ્વર્દે છે. એ શુભ ઉપયોગ છે, વિશેષ કહેવાશે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.